રાજ્યમાં મતદાર યાદીમાં ખાસ સઘન સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે। આખરી મતદાર યાદીમાં નામ ઉમેરવા કુલ 6.88 લાખ ફોર્મ ભરાયા। 28 જાન્યુઆરી સુધીમાં કુલ 6.88 લાખ ફોર્મ 6 અને 6A મળ્યા છે। નામમાં સુધારા વધારા કરવા માટેનો આવતીકાલે છેલ્લો દિવસ છે। 27 ઓક્ટોબરે SIR કામગીરી શરૂ કરવામાં આવી હતી। જે તે વિધાનસભામાંથી નામ કમી માટે કુલ 9,88,000 જેટલા ફોર્મ મળી આવ્યા છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। સોનલ, SIRની જે કામગીરી ચાલી રહી છે તેમાં અનેક ફોર્મ નામ કમી કરવા માટે ભરવામાં આવ્યા છે, તો સાથે જ સુધારણા માટે પણ હવે આવતીકાલે છેલ્લો દિવસ છે। શું આ સમગ્ર મામલાને લઈને જાણકારી અને અપડેટ્સ છે? જી, આખરી યાદીમાં નામ ઉમેરવા માટે છે અને 28 જાન્યુઆરી 2026 સુધીમાં લગભગ 6.88 લાખ જેટલા ફોર્મ 6 અને 6A મળ્યા છે તેવું ખાસ જે ચૂંટણી તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે। સાથે સાથે જ મહત્વ ઓક્ટોબર આ પ્રક્રિયા છે રાજ્યમાં તે શરૂ થઈ હતી અને તે અંતર્ગત 30 જાન્યુઆરી 2026 સુધીમાં જે મતદારો તેમની યાદીમાં સુધારો કરી અને પોતાના નામ સમાવવા અથવા તો મતદાર યાદીમાંથી નામ બાકાત રાખવા સંબંધી જો વાંધા દાવા રજૂ કરે છે તો આ તમામ નામ ઉમેરવા માટે થઈ અને 28 જાન્યુઆરી 2026 સુધીમાં જે સામે આવ્યા છે તેમાં 6,88,116 ફોર્મ જે છે તે ફોર્મ નંબર 6 અને 6A ના મળ્યા છે। આ પ્રકારે જે તે વિધાનસભા મત વિસ્તારમાંથી નામ કમી કરવા માટેની જો વાત કરીએ તો 9,88,621 ફોર્મ 7 મળ્યા છે કે જે નામ કમી કરવા માટેના છે। આ પ્રકારની જે કામગીરી છે તે હાલ જે ચૂંટણી વિભાગ છે તેના તરફથી ચાલી રહી છે। ધન્યવાદ।